જય સ્વામિનારાયણ મિત્રો, આપણે ભણી રહ્યા છે ચેપ્ટર નંબર 3 વનસ્પતિ સૃષ્ટિ. બરાબર, તો એની અંદર આપણે દરેક જે વનસ્પતિઓ છે એના વિશે આપણે અભ્યાસ કર્યો છે. હવે લગભગ આ ચેપ્ટરની છેલ્લી વનસ્પતિ જૂથ, બરાબર, જે બાકી રહી ગયું હતું એ આવૃત બીજધારી છે. તો આપણે આજે આવૃત બીજધારી વિશે જોઈશું. આપણે આગળના લેક્ચર્સની અંદર જોયું હતું કે અનાવૃત બીજધારી, બરાબર, અનાવૃત બીજધારી કોને કહેવાય? તો કે જેમના દેહ, બરાબર, એટલે કે જેમના અંડક હોય એ એના જે આજુબાજુ જે અંડકની આજુબાજુ જે કોષો આવેલા હોવા જોઈએ અથવા તો જે આવરણો આવેલા હોવા જોઈએ એ આવરણો આની અંદર હોતા નથી, તો એને અનાવૃત બીજધારી કહેવામાં આવે છે. તો એ અનાવૃત બીજધારી વિશે આપણે એના સામાન્ય લક્ષણો, બરાબર, સામાન્ય લક્ષણોમાં શું શું જોયું હતું? તો કે એ ક્યાં રહે છે, એના નિવાસ સ્થાન ક્યાં છે, બરાબર, એ પ્રજનન કઈ રીતે કરે છે, એમનું પછી એમનું જીવનચક્ર છે કે આખું જીવનચક્ર કઈ રીતે વિતાવે છે એના વિશે જોયું હતું. તો હવે આપણે આજના લેક્ચરની અંદર જોઈશું કે આવૃત બીજધારી વનસ્પતિઓ શું છે, એના લક્ષણો શું છે, એ પ્રજનન કઈ રીતે કરે છે, એમને જીવનચક્ર કઈ રીતે વિતાવે છે, એના વિશે આપણે આ લેક્ચર્સની અંદર જોઈશું. તો આપણે જોઈએ કે આવૃત બીજધારીઓ સપુષ્પી વનસ્પતિઓમાં પરાગરજ અને અંડકો પુષ્પમાં વિકાસ પામે છે. એટલે જે સપુષ્પી વનસ્પતિ હોય એમાં પરાગરજ અને અંડકો પુષ્પની અંદર વિકાસ પામતો હોય. એટલે જે પુષ્પ હોય, બરાબર, એ પુષ્પની અંદર આપણે જોઈએ છીએ કે પરાગરજ પણ વિકાસ પામે અને અંડક પણ વિકાસ પામતું હોય છે. તો એ જે એના બીજ હોય, બરાબર, જે બીજ હોય એ ફળમાં ઘેરાયેલા હોય છે. એટલે જે બીજ હોય આપણે જોઈએ છીએ કે ધારો કે સફરજનનું ઉદાહરણ લઈએ તો સફરજન છે એની અંદર જે ફળ આવેલું હોય, બરાબર, એ ફળની અંદર આપણે બીજ જોવા મળે છે ને, તો એ પ્રકારના આની અંદર આવેલા હોય છે. આવૃત બીજધારીઓ નૈસર્ગિક નિવાસસ્થાનોના વિશાળ વિસ્તારમાં થતો મોટો સમૂહ છે. એટલે જે નૈસર્ગિક નિવાસ એટલે કુદરતી નિવાસસ્થાનો, બરાબર, કુદરતી નિવાસસ્થાનો છે એના વિશાળ વિસ્તારમાં થતો સૌથી મોટો સમૂહ છે. બરાબર, તેમનું કદ ખૂબ નાના, એટલે કે વુલ્ફિયાથી લઈ, એટલે કે ખૂબ નાના કદથી લઈ અને ખૂબ ઊંચા વૃક્ષ, બરાબર, કે ઓસ્ટ્રેલિયામાં થતી નીલગિરી જે 100 મીટર કરતાં પણ વધારે થાય છે. તો જેમ અનાવૃત બીજધારીની અંદર જોયું હતું એમ આની અંદર પણ એ રીતે થાય છે કે નાનામાં નાના કદ, એટલે કે વુલ્ફિયા જે નાનામાં નાની કદની વનસ્પતિ છે એનાથી લઈ અને ખૂબ ઊંચા વૃક્ષો સુધીના જે વનસ્પતિઓ અથવા તો જે ત્યાં સુધીના જે ઝાડ છે અથવા તો છોડ, સૂપ, વૃક્ષ એ છે બધા, બરાબર, એ જે સભ્યો છે, એટલે કે એ જે વનસ્પતિ સભ્યો છે એ આવૃત બીજધારીની અંદર જોવા મળે છે. તે આપણને ખોરાક, ઘાસચારો, બળતણ, ઔષધો અને બીજી ઘણી બધી વ્યવસાયિક અગત્યની પેદાશો પૂરી પાડે છે. તો તે એટલે કે આવૃત બીજધારી આપણને શું કરે? તો કે ખોરાક, ઘાસચારો, બળતણ, ઔષધો અને બીજી ઘણી બધી વ્યવસાયિક અગત્યની પેદાશો આપણને પૂરી પાડે છે. બરાબર, તો આવૃત બીજધારીનું વર્ગીકરણ. હવે આવૃત બીજધારીઓને 2 વર્ગોની અંદર વિભાજિત કરવામાં આવેલા છે. કયા કયા 2 વર્ગો? તો કે દ્વિદળી વનસ્પતિઓ અને એકદળી વનસ્પતિ. આપણે આગલા ધોરણની અંદર તમે આ શબ્દો સાંભળ્યા હશે કે દ્વિદળી વનસ્પતિ કોને કહેવાય અને એકદળી વનસ્પતિ કોને કહેવાય. તો સૌપ્રથમ જોઈએ આપણે દ્વિદળી વનસ્પતિ વિશે. તો દ્વિદળી વનસ્પતિની અંદર શું હોય? તો કે એના બીજમાં 2 બીજપત્રો આવેલા હોય છે. આપણે દ્વિદળીની ઉદાહરણ જોઈએ, બરાબર, તો એ ઉદાહરણની અંદર આપણે ધારો કે કોઈ ફળ એવું લીધું અથવા તો એનું બીજ લીધું, તો એ બીજને જો આપણે ભાગ કરીએ સરખા તો એની અંદર 2 બીજપત્રો આપણને જોવા મળે છે. તો પર્ણોમાં શિરાવિન્યાસ જાલાકાર અને પુષ્પો ચતુષ અવયવી કે પંચાવયવી હોય છે. બરાબર, એટલે કે પર્ણોમાં જે શિરાવિન્યાસ કેવો હોય? જાલાકાર. આપણે જે પર્ણ હોય, બરાબર, એ પર્ણની અંદર આપણને જોવા મળે છે ને કે શિરાવિન્યાસ કેવો હોય છે? તો એ જે શિરાવિન્યાસ હોય એ કેવો હોય છે? એ જાડિયો એટલે કે જાલાકાર હોય છે. અને પુષ્પો ચતુષ અવયવી અથવા તો પંચ અવયવી હોય છે. એટલે જે પુષ્પ હોય એની ઉપર ચતુષ અવયવી હોય તો 4 અને પંચ અવયવી હોય તો 5 સભ્યો જોવા મળતા હોય છે. બરાબર, તો હવે એકદળી. તો એકદળીની અંદર શું છે? તો કે એકદળી વનસ્પતિઓના બીજમાં એક જ બીજપત્ર જોવા મળે છે. બરાબર, એના પર્ણોમાં સમાંતર શિરાવિન્યાસ અને પુષ્પો ત્રિઅવયવી હોય છે. હવે એકદળી વનસ્પતિની અંદર કયું? તો કે એક જ પ્રકારનું બીજપત્ર જોવા મળે, એની અંદર સમાંતર શિરાવિન્યાસ હોય અને પુષ્પો કેવા હોય? ત્રિઅવયવી હોય છે. હવે કદાચ તમને તફાવતની રીતે કદાચ પરીક્ષામાં પૂછાય, બરાબર, એકદળી અને દ્વિદળી વનસ્પતિનો તફાવત, અથવા તો આપણે સમજવા ખાતર તફાવતની રીતે સમજીએ તો જોઈએ તો કે દ્વિદળીની અંદર કેટલા બીજપત્રો હોય? 2 બીજપત્રો આવેલા હોય છે. એકદળીની અંદર કેટલું બીજપત્ર આવેલું હોય? તો કે એક જ બીજપત્ર આવેલું હોય છે. પછી દ્વિદળીની અંદર જે શિરાવિન્યાસ હોય, બરાબર, એ કેવો હોય છે? તો કે જાલાકાર હોય છે. તો પર્ણોની અંદર શિરાવિન્યાસ કેવો હોય? સમાંતર હોય છે.
પછી જે દ્વિદળીના પુષ્પો છે એ કેવા ચતુષ અવયવી અથવા તો પંચાવયવી હોય, એટલે કે 4 અથવા તો 5 સભ્યો આવેલા હોય. જ્યારે એક દળીના જે પુષ્પો છે કેવા તો કે ત્રિઅવયવી, એટલે કે એની અંદર 3 સભ્યો આવેલા હોય છે. તો આ સમધન ખાતર અને તફાવતના ખાતર પણ આપણે જોઈ લીધું કે કદાચ પરીક્ષામાં પૂછાય છે કે એક દળી અને દ્વિદળી વચ્ચેનો તફાવત આપો તો તમે આ 3 મુદ્દા તમે લખી શકો છો કે દ્વિદળીની અંદર 2 બીજપત્રો હોય, એક દળીની અંદર 1 બીજપત્ર હોય. દ્વિદળીનો જે શિરાવિન્યાસ છે બરાબર એ જાલાકાર હોય અને એક દળીનો શિરાવિન્યાસ સમાંતર હોય છે. દ્વિદળીના જે પુષ્પો છે એ ચતુષ અવયવી અથવા તો પંચ અવયવી હોય છે અને આ જે એક દળીના જે પુષ્પો છે એ ત્રિઅવયવી હોય છે. બરાબર. હવે આપણને આ આકૃતિ જે છે એ આવૃત બીજધારીની અંદર પણ 2 ભાગ પડે ને કે દ્વિદળી ને એક દળી, તો એની અંદર આકૃતિની અંદર આપણે આ જે ચિત્ર છે એ દ્વિદળીનું છે અને આ ચિત્ર છે એ એક દળીનું આપણને જોવા મળે છે. તો આગળ જોઈએ કે પુષ્પમાં નર પ્રજનન અંગ તરીકે, બરાબર, પુષ્પમાં નર પ્રજનન અંગ તરીકે શું હોય તો કે પુંકેસર આવેલું હોય છે. આપણે આગળના ચેપ્ટરની અંદર અથવા તો આગળના ટોપિક્સની અંદર લાક્ષણિક પુષ્પ વિશે થોડી ઘણી વાત કરી, તો એની અંદર પણ આપણને ખ્યાલ છે કે નર પ્રજનન અંગ તરીકે પુંકેસર અને માદા પ્રજનન અંગ તરીકે સ્ત્રીકેસર આવેલા હોય છે. બરાબર. તો આ જે આવૃત બીજધારીના પુષ્પ છે એ આવૃત બીજધારીના પુષ્પની અંદર નર પ્રજનન અંગ તરીકે શું આવેલું હોય તો કે પુંકેસર આવેલું હોય છે. હવે દરેક પુંકેસર પાતળા તંતુ યોજી અને ટોચના ભાગે પરાગાશયનું બનેલું હોય છે. બરાબર. એટલે ધારો કે આપણે પુંકેસરની આકૃતિ જોઈએ તો કઈ રીતની થશે તો કે પુંકેસર આ રીતનું હશે. આ પુંકેસર, બરાબર, એટલે કે આ પતળો તંતુ, એના પર આ પરાગાશય, બરાબર, પરાગાશય એક 2 ભાગમાં દર્શાવતું હોય છે અને આ જે ભાગ છે, બરાબર, એટલે કે આ જે જોડતો ભાગ છે પરાગાશય અને પુંકેસર તંતુને એને જોડતો ભાગને શું કહેવામાં આવે? એને યોજી કહેવામાં આવે છે. તો ખ્યાલ આવી ગયો મિત્રો? આ જે ભાગ છે એટલે કે આ જે લાંબો ભાગ છે એને શું કહીશું? પુંકેસર તંતુ. આ જે ઉપરનો ભાગ છે એને પરાગાશય કહીશું અને પરાગાશય અને પુંકેસર તંતુને જે જોડતો ભાગ છે એને શું કહેવામાં આવે? એને યોજી કહેવામાં આવે છે. પરાગાશયમાં અર્ધીકરણ થતાં પરાગરજ ઉત્પન્ન થાય છે. એટલે કે પરાગાશયનું જ્યારે અર્ધીકરણ થશે એટલે કે અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા પરાગરજ ઉત્પન્ન થાય છે. પછી સ્ત્રીકેસર, બરાબર, એટલે કે એને બીજાશય અથવા તો ઓવરી પણ કહેવામાં આવે છે. તો સ્ત્રીકેસર બીજાશય, પરાગવાહિની અને ટોચના ભાગે પરાગાસનનું બનેલું છે. હવે આપણે આની અંદર જોઈએ કે પરાગાસન કઈ રીતે હોય અથવા તો જે સ્ત્રીકેસર છે કઈ રીતે હોય છે. તો આકૃતિ દ્વારા સમજીએ તો કે આ રીતનું આપણને જોવા મળે છે. બરાબર. તો આ જે લાંબો ભાગ હોય અહીંયા, આ જે છે ઉપર, બરાબર, ફરતી આપણે દોરી દઈએ તો આ જે ભાગ છે લાંબો ભાગ, બરાબર, એટલે ઉપરનો ભાગ, એને શું કહેવામાં આવશે? આ પરાગાસન છે. બરાબર. આટલો ભાગ એને પરાગાસન. પરાગાસન કેમ કહેવામાં? કારણ કે એની ઉપર જે નરજન્યુ એટલે કે નરજન્યુ તરીકે પરાગરજ હોય તો એ જે પરાગરજ ઉડીને આવશે ક્યાં બેસે તો કે અહીંયા એનું સ્થાપન થશે. એટલે કે આ જે ભાગ છે, બરાબર, એ ભાગને પરાગાસન કહેવામાં આવે છે. પછી આપણને આ જે લાંબી નળી જેવો ભાગ જોવા મળે છે, બરાબર, એટલે કે આટલો ભાગ, તો આ જે ભાગ છે એને શું કહેવામાં આવે તો કે પરાગવાહિની કહેવામાં આવે. એટલે કે પરાગરજ અહીંયા સ્થાપન થઈ અને આ પરાગવાહિની દ્વારા અંડાશયની અથવા તો બીજાશયની અંદર જશે. પછી આ જે ભાગ છે સૌથી નીચેનો, બરાબર, જે ફૂલેલો જોવા મળશે એને બીજાશય કહેવામાં આવે છે. હવે બીજાશયની અંદર શું હશે તો કે અંડક આવેલો હોય છે. બરાબર. અંડકની અંદર આપણે ભ્રૂણપુટ જોવા મળશે. બરાબર. તો આ હતી આપણે માદાની આકૃતિ. ફરીથી જોઈ લે તો કે સૌથી ઉપરનો ભાગ, બરાબર, સૌથી ઉપરનો ભાગ શું કહેવાશે તો કે પરાગાસન, જ્યાં પરાગરજનું આસન એટલે કે પરાગરજનું સ્થાપન થશે ત્યાં. પછી આ જે લાંબી પાઇપ જેવો આપણને રચના જોવા મળે છે એ પરાગવાહિની કે જેમાંથી પરાગરજનું વહન થઈ અને ક્યાં પહોંચે તો કે બીજાશયની અંદર એટલે કે જે અંડક હશે ત્યાં પહોંચે. હવે જે આ જે ભાગ છે એને બીજાશય કહેવામાં આવે અથવા તો અંડાશય કહેવામાં આવે. પછી આ જે અંદરનો ભાગ છે એને અંડક કહેવામાં આવે અને અંડકની અંદર શું થશે? ભ્રૂણપુટનું નિર્માણ થશે. તો એ જે અંડકો છે, બરાબર, એ અંડકો બીજાશયથી ઘેરેલા હોય. એટલે કે અંડકો આપણે જોયા અંદર, બરાબર, અંડકો આ રીતે આકૃતિ હતી, એ અંડકો એની જે બીજાશય છે એ બીજાશયથી ઘેરેલા હોય છે. બરાબર. તો અંડકોના અર્ધીકરણથી માદા જન્યુજનકનો વિકાસ થાય છે. એટલે કે જ્યારે અંડકનું અર્ધીકરણ થશે એનાથી શું થશે તો કે માદા જન્યુજનકનો વિકાસ થતો હોય છે. જેને શું કહેવામાં આવે તો કે જેને ભ્રૂણપુટ કહેવામાં આવે છે. એટલે કે જે ભ્રૂણપુટનો પ્રત્યેક કોષ કેવો હોય તો કે એકકીય હોય છે. એકકીય એટલે કેવો તો કે N પ્રકારનો, બરાબર, N અને 2N પ્રકારના આવે છે ને, એકકીય અને દ્વિકીય. તો આ જે ભ્રૂણપુટનો પ્રત્યેક કોષ એવો હોય છે એ કેવો હોય છે તો કે એકકીય હોય છે. હવે પ્રત્યેક ભ્રૂણપુટમાં 3 કોષીય અંડ સાધન, એક અંડકોષ અને 2 સહાયક કોષો, 3 પ્રતિધ્રુવીય કોષો અને 2 ધ્રુવીય કોષ કેન્દ્રો ધરાવે છે. એટલે આ જે ભ્રૂણપુટ છે, બરાબર, એ ભ્રૂણપુટની અંદર આપણે આકૃતિની અંદર જોઈએ તો એ
ભ્રૂણપૂટ શું ધરાવે તો કે 3 અંડ એટલે કે 3 કોષીય અંડ સાધન એટલે કે એગ એપાર્ટસ, બરાબર. એની અંદર 1 અંડકોષ અને 2 સહાયક કોષ જોવા મળે. 3 પ્રતિધ્રુવીય અને 2 ધ્રુવીય કોષ કેન્દ્રો ધરાવતા હોય છે. ધ્રુવીય કોષ કેન્દ્ર જોડાઈને છેવટે દ્વિતીય કોષ કેન્દ્રનું સર્જન થતું હોય છે, બરાબર. એટલે જ્યારે નેક્સ્ટ ટાઈમ આપણે ભ્રૂણપૂટ જોઈશું, બરાબર, એ ભ્રૂણપૂટની અંદર આપણે ડિટેલમાં આની આકૃતિ સાથે જોઈશું કે એની અંદર ક્યાં અંડકોષ અને ક્યાં સહાયક કોષો આવેલા હોય, ક્યાં પ્રતિધ્રુવીય કોષો આવેલા હોય અને 2 ધ્રુવીય કોષ કેન્દ્રો ક્યાં આવેલા હોય છે એ જોઈશું, બરાબર. તો હવે આવૃત બીજધારીમાં બેવડું ફલન. હવે પરાગાશયમાંથી પરાગરજ વિકિરણ પામ્યા બાદ, બરાબર, એટલે કે પરાગાશયમાંથી પરાગરજ વિકિરણ પામશે એટલે કે પરાગાશયની અંદર પરાગરજનું નિર્માણ થશે. ત્યારબાદ શું થશે કે પવન કે અન્ય વાહકો દ્વારા પરાગરજને સ્ત્રી કેસરના પરાગન સુધી વહન કરે છે, જેને શું કહેવામાં આવે તો કે પરાગનયન કહેવામાં આવે છે. એટલે જે પરાગાશય છે, બરાબર, આપણે પરાગાશય જોયું તો કે આ રીતનો પરાગાશય આવેલો હોય ને, જ્યાં તંતુ હોય અને આ પરાગાશય છે. તો આ પરાગાશય છે એ પરાગાશયમાંથી શું બનશે તો કે પરાગરજ બનશે. એટલે કે પરાગરજ પુખ્ત બની અને એની પછી પવન કે અન્ય વાહકો દ્વારા, બરાબર, પવન અથવા તો અન્ય વાહકો કયા કયા તો કે કીટકો છે, પાણી છે, બરાબર, એવા જે અન્ય વાહકો છે, માખી છે, એ રીતની જે વાહકો છે એના દ્વારા પરાગરજને સ્ત્રી કેસરના પરાગાસન સુધી વહન કરે છે. એટલે કે આ જે પુંકેસર છે એના પરાગાશયમાંથી પરાગરજ બનશે અને સ્ત્રી કેસરના પરાગાસન સુધી પહોંચે, બરાબર. પરાગાશયમાંથી બની અને પરાગાસન સુધી જે પહોંચવાની પ્રક્રિયા છે પરાગરજની, એને પરાગનયન કહેવામાં આવે છે. ફરીથી મિત્રો, તો કે પરાગરજ પુંકેસરમાંથી બનશે, પુંકેસરના પરાગાશયમાંથી, ત્યાંથી પરાગાશયમાંથી પરાગાસન સુધી જે પહોંચવાની પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે, જેને પરાગનયન કહેવામાં આવે છે. અને આ પરાગનયન એ અલગ અલગ વાહકો દ્વારા અથવા તો અલગ અલગ કીટકો દ્વારા થતો હોય છે. વાહકો દ્વારા જોઈએ તો કે પવન દ્વારા, પાણી દ્વારા, માખીઓ દ્વારા, બરાબર, એ વાહકો દ્વારા આ પરાગરજનું સ્થળાંતર પરાગાશયમાંથી પરાગાસન સુધી થતું હોય છે. હવે પરાગાસન પર પરાગરજનું અંકુરન થાય છે, બરાબર, એટલે કે પરાગાસન ઉપર પરાગરજનું અંકુરન થાય છે અને તેના પરિણામ સ્વરૂપે પરાગાસન અને પરાગવાહિનીના માધ્યમ દ્વારા પરાગનલિકાનો વિકાસ થઈ તે અંડક સુધી પહોંચે છે, બરાબર. હવે પરાગાસન છે એ પરાગાસન પર શું થશે તો કે પરાગરજનું અંકુરન થશે, બરાબર. પરાગાસન ઉપર પરાગરજનું અંકુરન થશે. અંકુરન થઈ અને તેના પરિણામ સ્વરૂપે પરાગાસન અને પરાગવાહિનીના માધ્યમ દ્વારા પરાગનલિકાનો વિકાસ થશે. એટલે કે પરાગાસન અને પરાગવાહિનીના માધ્યમ દ્વારા શું થશે તો કે પરાગનલિકાનો વિકાસ થશે અને પરાગનલિકા દ્વારા ક્યાં સુધી પહોંચે તો કે અંડક સુધી પહોંચે છે. પછી પરાગનલિકા ભ્રૂણપૂટમાં પ્રવેશી 2 જન્યુઓ મુક્ત કરે છે, બરાબર. એટલે જે આ પરાગનલિકા છે એ પરાગનલિકા ક્યાં પહોંચે તો કે ભ્રૂણપૂટમાં પહોંચશે. હવે ભ્રૂણપૂટમાં પહોંચી જશે પછી ત્યાં જઈને શું કરશે તો કે જે પરાગરજની અંદર 2 જન્યુઓ એટલે કે નરજન્યુઓ આવેલા છે એ નરજન્યુઓ ત્યાં મુક્ત કરશે, બરાબર. આપણે આકૃતિમાં પણ જોઈએ તો આકૃતિમાં જોઈશું આ રીતે. તો આ જે પરાગાશય છે, બરાબર, આ પરાગાશય છે, આ પરાગાસન છે. હવે આ પરાગાશયની અંદર પરાગરજનું નિર્માણ થશે, બરાબર. આ પરાગાશયની અંદર આ પરાગાસન છે એ પુંકેસર એટલે કે આપણે નરનો ભાગ છે અને આ પરાગાસન છે એ સ્ત્રી કેસર એટલે કે માદાનો ભાગ છે, બરાબર. તો આ પરાગાશયની અંદર પરાગરજનું નિર્માણ થશે અને એ પરાગરજનું નિર્માણ થઈ અને આ પરાગાસન ઉપર, બરાબર, આપણે આ પરાગાસન જોઈ શકીએ છીએ. તો એ પરાગાસન ઉપર જે સ્થાપન અથવા તો પરાગાસન ઉપર જે પહોંચવાની પ્રક્રિયા છે એને શું કહેવામાં આવશે તો કે એને પરાગનયન કહેવામાં આવશે. તો અહીંયાથી લઈને, બરાબર, એટલે આ જે પરાગાશય છે એમાંથી પરાગરજ બની અને અહીંયા પહોંચી અને શું કહેવામાં આવે તો કે પરાગનયનની પ્રક્રિયા કહેવામાં આવે છે. તો હવે એની અંદર આપણે જોયું કે એ જે જન્યુઓ છે, બરાબર, એ જે શું કહેવાય આપણે પરાગનલિકા દ્વારા જે જન્યુઓ પરાગરજમાંથી અંડકોષ સુધી શું કહેવાય અંડક સુધી પહોંચશે, અંડક સુધી પહોંચી, બરાબર, અને એના જે સાથી કોષો છે અથવા તો સહાયક કોષો હોય કોના તો કે અંડકની અંદર જે અંડકોષ આવેલો હોય એના 2 સહાયક કોષો હોય. તો એ જે નરજન્યુઓ છે ક્યાં પહોંચે તો કે એના અંડકોષ સુધી પહોંચશે. તો અંડકોષ સુધી પહોંચીને શું કરશે તો આપણે અહીંયા જોયું કે નરજન્યુ મુક્ત કરશે ભ્રૂણપૂટમાં પ્રવેશી. પછી નરજન્યુમાંનું એક નરજન્યુ અંડકોષ સાથે પહોંચશે, બરાબર. એટલે કે એક નરજન્યુ છે એ શેની અંદર થશે તો કે એક નરજન્યુ અંડકોષ સાથે જોડાણ પામશે અને ફલિતાંડ બનાવશે અથવા તો યુગ્મનજનું નિર્માણ કરશે. જ્યારે જે બીજો નરજન્યુ છે એ બીજો નરજન્યુ દ્વિતીય કોષ કેન્દ્ર, બરાબર, એટલે કે જે આ જે કોષ કેન્દ્ર છે, બરાબર, અહીંયા આપણે જોઈએ તો કે આ જે દ્વિતીય કોષ કેન્દ્ર છે આ કોષ કેન્દ્ર જોડે એક જે બીજો જન્યુ છે એની જોડે જોડાણ કરશે. હવે આ પ્રક્રિયા આપણે ફરીથી આની અંદર જોઈએ, બરાબર. આ પરાગાસન છે, આની ઉપર શું થયું તો કે આની પર પરાગરજ આવી
બરાબર. આની અંદર અંડક જોવા મળે, અંડકની અંદર ભ્રૂણપૂટ જોવા મળે છે. બરાબર. આ જે ભ્રૂણપૂટ છે એ ભ્રૂણપૂટને આપણે આની અંદર ધારીએ કે આ ભ્રૂણપૂટ છે. બરાબર. આ જે છે આને આપણે ઝૂમ કરીને અહીંયા આપણે જોઈએ છે. તો અહીંયાથી શું થશે તો કે પરાગનલિકા અહીંયા આવશે. બરાબર. પરાગનલિકા દ્વારા અહીંયા આ બે નરજન્યુઓ છે એનું જોડાણ થશે, એટલે કે અહીંયા બે નરજન્યુઓ મુક્ત થશે. હવે એ જે બે નરજન્યુઓ મુક્ત થયા એ નરજન્યુઓમાંથી એક જે નરજન્યુ છે, બરાબર, એની અંદર આપણે જોઈએ કે આ જે વચલો ભાગ છે, બરાબર, આ વચલો ભાગ છે એ અંડકોષ છે અને એની આજુબાજુના જે બે કોષો છે એની આજુબાજુ આ બે જે કોષો દેખાય છે ને એ બે કોષો શું છે તો કે એ સહાયક કોષો છે. હવે અહીંયા જે બે નરજન્યુઓ જોડાયા એ બે નરજન્યુઓમાંથી એક નરજન્યુ અહીંયા ફલન પામશે, બરાબર, એટલે કે અંડકોષ જોડે ફલન પામશે અને બીજો જે નરજન્યુ છે એ અહીંયા દ્વિકીય કોષની અંદર દ્વિકીય કોષની અંદર ફલન કરશે. તો અહીંયા આ બે જગ્યાએ ફલન થયું ને, એક અહીંયા અંડકોષ જોડે અને બીજો અહીંયા દ્વિકીય કોષ કેન્દ્ર જોડે. તો એ બે જગ્યાએ એનું સંયોગબંધ થતું હોવાથી આને શું કહેવામાં આવે છે? એને બેવડું ફલન પણ કહેવામાં આવે છે. હવે એ બેવડું ફલન થઈ જશે પછી શું થશે તો કે પછી એ જે કોષ કેન્દ્ર છે, બરાબર, એટલે કે દ્વિતીય એટલે વચ્ચેના જે કોષો છે એ વચ્ચેના કોષો સાથે જોડાણ પામીને શું બનશે તો કે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર, બરાબર, પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર બનશે, એટલે કે PEN બનશે. એને શું કહેવામાં આવે તો કે પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ, બરાબર, એટલે કે PEN બનાવશે. અહીં બે જોડાણો, એક અંડકોષ સાથેનું અને બીજું દ્વિકીય એટલે કે દ્વિતીય કોષ કેન્દ્ર સાથેનું, બરાબર. તો એ જે બે પ્રકારનું જોડાણ થાય છે ને, એક અહીંયા જોડાણ અને બીજું અહીંયા જોડાણ, બરાબર. આકૃતિમાં જોઈએ આપણે અહીંયા બે પ્રકારે નરજન્યુઓનું જોડાણ થયું, બે નરજન્યુઓ જે ઉત્પન્ન થઈને આવ્યા હતા, એકનું જોડાણ અહીંયા થયું એટલે કે આની અંદરનો જે ભાગ છે આ અંડકોષ સાથે અને બીજાનું જોડાણ અહીંયા થયું, બરાબર. તો બે જગ્યાએ જોડાણ થતું હોવાથી એને શું કહેવામાં આવે છે? એને બેવડું ફલન કહેવામાં આવે છે, બરાબર. જે આવૃત બીજધારી વનસ્પતિઓની એક અજોડ ઘટના છે, એટલે કે જે આવૃત બીજધારી વનસ્પતિઓ છે એની એક અજોડ ઘટના છે. અજોડ એટલે કેવી તો કે બીજી બધી વનસ્પતિઓની અંદર આ બેવડું ફલન છે એ જોવા મળતું નથી. હવે ફલિતાંડનો ભ્રૂણ, બરાબર, એટલે ફલિતાંડનો ભ્રૂણમાં વિકાસ થાય છે, એટલે કે જે ફલિતાંડ બને છે એ ફલિતાંડ એટલે કે જે યુગ્મનજ, કયું યુગ્મનજ તો એક નરજન્યુ અને એક માદાજન્યુ, એટલે કે નરજન્યુ અંડકોષ સાથે જોડાયો, બરાબર ને. અહીંયા જે નરકોષ છે એ અંડકોષ એટલે કે નરજન્યુ છે એ અંડકોષ સાથે જોડાયો અને શું બનાવ્યું હતું કે ફલિતાંડ બનાવ્યું હતું, બરાબર. હવે એ ફલિતાંડમાંથી શું બનશે તો કે ભ્રૂણ બનશે અને ભ્રૂણમાં વિકાસ થશે અને PEN એટલે કે આપણે જે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર એનો ભ્રૂણપોષમાં વિકાસ પામશે, બરાબર. જે વિકાસ પામતા ભ્રૂણને પોષણ પૂરું પાડે છે. ભ્રૂણને પોષણ પૂરું પાડવામાં કોણ તો કે ભ્રૂણપોષ એ ભ્રૂણને પોષણ પૂરું પાડે છે. ફલન બાદ સહાયક કોષો અને પ્રતિધ્રુવ કોષો અધઃપતન પામે છે, એટલે જ્યારે ફલન પૂરું થઈ જશે પછી જે સહાયક કોષો એટલે કે નીચે જે અંડકોષની આજુબાજુ જે કોષો આવેલા હતા એ અને પ્રતિધ્રુવીય એટલે કે જે ઉપરની સાઈડે જે કોષો આવેલા હતા એ અધઃપતન પામશે, એટલે કે એની આપોઆપ નાશ થઈ જશે. આ ઘટના દરમિયાન અંડકો બીજમાં પરિણમે અને બીજાશય ફળમાં વિકાસ પામે છે, એટલે કે જે અંડકો હતા, બરાબર, એ અંડકો શેમાં પરિણમશે તો કે બીજમાં પરિણમશે અને આ જે બીજાશય એ શેમાં પરિણમશે તો કે ફળમાં વિકાસ પામશે, બરાબર. તો આપણે એક વખત ફટાફટ જોઈ લઈએ મિત્રો આકૃતિ કે આ જે છે, બરાબર, આની અંદર આપણે અહીંયા પરાગાસન ધારી લઈશું. આ થોડીક પરાગનલિકા થોડીક ઓછી લાંબી દોરાય છે, બરાબર, પણ અહીંયા પરાગાસન ધારી લઈશું કે આ પરાગાસન છે, બરાબર. પરાગાસન જોડાશે અહીંયાથી આ ભાગ છે. આની અંદર આપણે જોઈએ તો અંડક, બરાબર, અંડકની અંદર ભ્રૂણપૂટ છે. હવે આ જે અંડક છે એની અંદર આ ભ્રૂણપૂટ આવેલું હોય છે, બરાબર. તો અહીંયાથી જે પરાગનલિકા એટલે કે પરાગરજ અહીંયા સ્થાપન થશે એ પરાગરજ સ્થાપન થઈ અને અહીંયા આવશે, બરાબર. અહીંયા શું હશે તો કે તંતુમય પ્રવર્ધો પણ આવેલા હશે. તો આની અંદર જે અંડક છે એ અંડકની અંદર અહીંયા આવીને શું મૂકશે તો કે બે નરજન્યુઓ અહીંયા મૂકશે, બરાબર. આ બ્લેક ડોટ તમને મૂકું છું અહીંયા, તો એ બે નરજન્યુઓ અહીંયા મૂકશે. હવે એ બે નરજન્યુઓ શું કરશે, બરાબર. તો હવે આપણે ભ્રૂણપૂટની આકૃતિ જોઈએ તો એ બે નરજન્યુઓ છે, તો એ બે નરજન્યુઓ શું કરશે તો કે આ ભ્રૂણપૂટ આપણે જોઈએ, બરાબર. ભ્રૂણપૂટની અંદર અહીંયા 3 પ્રકારના કોષો આવેલા છે, બરાબર. એક આ અને બીજો આ પ્રતિધ્રુવીય કોષો છે, એની અંદર આ બે આ કોષો આવેલા છે અને અહીંયા, બરાબર, તો આ અંદર છે અંડકોષ છે, બરાબર. તો આપણે જોઈએ છે કે આ અંડકોષ છે, બીજી પેનથી જોઈએ આ અંડકોષ છે. આ બે જે છે એ સહાયક કોષો છે, આ જે છે એ પ્રતિધ્રુવીય કોષો છે અને ઉપરના જે પ્રતિવર્તી કોષો છે, બરાબર. તો એની અંદર શું થશે તો કે નરજન્યુ અહીંયા આવીને મુક્ત થયા છે, બરાબર. નરજન્યુ અહીંયા આવીને મુક્ત થયા
હવે આ જે નરજન્યુ છે એ અહીંયા પ્રવર્ધો છે. પ્રવર્ધો શું કરશે તો કે આ નરજન્યુઓને સહાયક કોષોની અંદર મુક્ત કરશે. બરાબર, આ નરજન્યુને આ તમે આ આકૃતિ છે મિત્રો એ આ જ છે. બરાબર, એટલે આ આકૃતિ અને આ આકૃતિ ધ્યાનમાં લેજો. આ થોડુંક દોરવામાં થોડુંક પ્રોબ્લેમ થયો છે, પણ આ જે આકૃતિ છે બરાબર, એટલે કે આ આકૃતિ છે એ જ આ છે. તો એની અંદર તમે જોઈ શકો છો કે નીચેની સાઈડે જે છે એ આ અંડકોષ છે, એની આની આજુબાજુ બે સહાયક કોષો છે. તો આ જે નરજન્યુઓ અહીંયા આવ્યા બરાબર, એ નરજન્યુઓ ક્યાં આવશે તો કે સહાયક કોષની અંદર જોડાશે. એટલે આ બે નરજન્યુ આપણે લાલ કલરની પેનથી જોઈએ છે. તો એક નરજન્યુ અહીંયા આવ્યું અને બીજું નરજન્યુ આવ્યું. આ નરજન્યુ ક્યાંથી આવ્યા હતા તો કે પરાગરજમાંથી આપણે જે અહીંયા જે આકૃતિ જોઈ બરાબર, એ પરાગનલિકા દ્વારા અહીંયા નરજન્યુઓ આવ્યા હતા. હવે એ નરજન્યુ છે એમાંથી એક જે નરજન્યુ છે બરાબર, આ જે નરજન્યુ છે એ આની સાથે ફલન પામશે. બરાબર, એટલે કે અંડકોષ સાથે ફલન પામશે. આ જે અંડકોષ છે ને એ અંડકોષ સાથે ફલન પામશે અને આ બીજું જે નરજન્યુ છે એ આની સાથે ફલન પામશે. એટલે કે આ જે દ્વિતીય કોષ કેન્દ્રો છે એની જોડે ફલન પામશે અને એની જોડે ફલન પામીને શું બનાવશે તો કે 3n બનાવશે. બરાબર, 3n પ્રકારની રચના બનાવશે અને આ યુગ્મનજ કેવું બનશે એટલે કે આનું શું કહેવાય સંયુગ્મ થઈ અને યુગ્મનજ બનશે 2n બનશે. બરાબર, તો આ થઈ આની આકૃતિ. બરાબર, ભ્રૂણપૂટની આકૃતિ. હવે ધારો કે આ જે ભ્રૂણ બન્યો એટલે કે હવે શું થશે તો કે જે યુગ્મનજ બન્યું હતું બરાબર, એ જે યુગ્મનજ શેનાથી બન્યું તો કે અંડકોષ હતો અને નરજન્યુ. એટલે આ જે અંડકોષ આની અંદર જે વચ્ચેનો જોવા મળે છે ને, વચ્ચેનો જે ભાગ છે બરાબર, એ જે વચ્ચેનો ભાગ છે એ અંડકોષ. તો એ અંડકોષ હતો આપણે મોટી રીતે જોઈએ તો અંડકોષ, એની અંદર નરજન્યુનું જોડાણ થઈ અને આ શું બનશે તો કે આ યુગ્મનજ બનશે અને એ યુગ્મનજનું આગળ ભવિષ્યમાં એનો વિકાસ થઈને શેમાં બનશે તો કે ભ્રૂણ બનશે. બરાબર, આ યુગ્મનજ છે, આ યુગ્મનજ જોડાય અને શું બનશે ભ્રૂણ બનશે. અને આ જે પ્રતિધ્રુવીય કોષો દ્વિતીય કોષ કેન્દ્રો હતા, એ દ્વિતીય કોષ કેન્દ્રો આ બે પ્રકારના હતા વચ્ચે. બરાબર, એ બે પ્રકારના કોષ કેન્દ્રોની અંદર બીજું એક જે નરજન્યુ વધ્યું હતું એ અહીંયા આવીને ત્રિકીય રચના બનાવી હતી. બરાબર, એટલે કે 3 કોષોની રચના બનાવી હતી. તો એ જે 3 કોષોની રચના છે એ શું બનાવશે તો કે PEN એટલે કે પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ એટલે પ્રાથમિક કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ બનાવશે. અને જે પ્રાથમિક કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ છે બરાબર, એ આગળ જઈ અને ભ્રૂણપોષની અંદર વિકાસ પામશે. હવે જે ભ્રૂણપોષ છે એ શું કરશે તો કે ભ્રૂણપોષ છે એ જે ભ્રૂણ બનવાનું છે એ ભ્રૂણને બરાબર, એ ભ્રૂણને પોષણ પૂરું પાડશે. બરાબર, તો આપણે આકૃતિની અંદર પણ જોઈ લઈએ કે આ જે ફલિતાંડ છે બરાબર, એ ફલિતાંડ એ અંડક છે આની દ્વારા બન્યું. હવે એમાંથી બનીને શું થશે તો કે આ અંડક બન્યું એટલે કે ભ્રૂણ બન્યું. હવે ભ્રૂણ બની અને એની આગળ આ વિકાસ પામશે અને એક આખો સજીવ ઉત્પન્ન થશે. એટલે કે જે ભ્રૂણ છે એ ભ્રૂણ આગળ જઈને શેમાં પરિણમશે, અહીંયા આપણે જોયું હતું કે આ જે અંડકો છે એ અંડકો બીજમાં પરિણમશે. બરાબર, બીજમાં, અને બીજા છે એ ફળમાં પરિણમશે. તો ખ્યાલ આવી ગયો મિત્રો. આ હતો આપણે આવૃત બીજધારીની અંદર એના લક્ષણો અને એની અંદર જે ફલન થાય છે એ ફલન કઈ રીતે થાય છે, પછી જે બીજ બને છે બીજ કઈ રીતે બને છે, બીજા છે કઈ રીતે બને છે એ જોયું. બરાબર, હવે આગળના લેક્ચરની અંદર આપણે બીજો જે ટોપિક બાકી છે થોડુંક બરાબર, એટલે કે વનસ્પતિના જીવનચક્રો, એના વિશે આપણે આગલા લેક્ચરની અંદર જોઈશું. તો ત્યાં સુધી સર્વ મિત્રોને જય સ્વામિનારાયણ. અને એક સૂચના મિત્રો કે તમારું જે કંઈ નોટ્સ બને છે બરાબર, એ નોટ્સ તમે કોઈપણ વિદ્યાર્થીને હજુ આવી નહીં તો સર્વને વિનંતી કે આ વિડીયો જોઈ અને જે નોટ્સ બનાવો છો એ મારા નંબર પર વોટ્સઅપ નંબર પર સેન્ડ કરી દેવા વિનંતી. બરાબર, તો જય સ્વામિનારાયણ મિત્રો.